हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વડોદરા મહાનગરપાલિકાની અંદર અત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે વેકન્સીસ બહાર પડેલી છે, બરાબર। તો વન બાય વન આપણે જોતા જઈએ શું એની વિગત છે, બરાબર। સૌથી પહેલાં તો કે વીએમસી વડોદરા મહાનગરપાલિકાની અંદર વેકન્સી બહાર પડેલી છે। મહાનગરપાલિકા વિશે તમને જાણ હશે, બરાબર। હવે સૌથી પહેલાં પોસ્ટનું નામ છે આપણું એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર। એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર માટે ટોટલ ભરતી બહાર પડેલી છે, બરાબર। હવે જગ્યાની સંખ્યા કેટલી છે તો કે ટોટલ અત્યારે 3 જગ્યા માટે બહાર પડેલું છે, બરાબર। 3 જ વેકન્સીસ છે, ઓકે। હવે એમાં એવું લખેલું છે નોટિફિકેશનની અંદર, એક છે એ આપણા પીએચ કેન્ડિડેટ માટે રાખેલી છે, બરાબર। એટલે 3માંથી આમ જોવા જાય તો અત્યારે 2 જ જગ્યા છે, એક છે એ પીએચ કેન્ડિડેટ માટે જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે, ઓકે। એ ન મળે તો મે બી 3 જણાને લઈ લેવામાં આવશે, એટલે જગ્યાની સંખ્યા 3 છે, ઓકે। શૈક્ષણિક લાયકાત શું છે તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ વિથ ફર્સ્ટ ક્લાસ, ખાસ ધ્યાન રાખજો, વિથ ફર્સ્ટ ક્લાસ, બરાબર। એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તમે બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો મિનિમમ 50% હોવા જોઈએ। બીઈ બીટેક કરેલું હોય તો એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે, બરાબર। 50% મિનિમમ હોવા જોઈએ, 50% અથવા 50થી વધારે ટકા તમારે થવા જોઈએ, ડન। એ ઉપરાંત નોટિફિકેશનની અંદર લખેલું છે કે ભાઈ જે લોકો પાસે એક્સપિરિયન્સ હશે એને વધારે પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે, એવું લખેલું છે, બરાબર। એટલે એક્સપિરિયન્સ હોય તો તમે બતાડી શકો છો, ન બતાડવું હોય, નો એક્સપિરિયન્સ હોય તોય તમારો ફોર્મ ફિલઅપ થઈ શકે છે, ઓકે। એટલે શૈક્ષણિક લાયકાત આઈડિયા આવી ગયો, ડિપ્લોમા અને બી બંનેના વિદ્યાર્થી મિત્ર માટે અત્યારે તમે ફોર્મ ભરી શકો છો। પગાર ધોરણની વાત કરીએ તો કે 3 વર્ષ માટે, પહેલા 3 વર્ષ માટે તમને 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે, બરાબર। ફિક્સ પગાર છે 49,600, ડન। ત્યાર પછી તમે જો 3 વર્ષ તમારા કમ્પ્લીટ થઈ જાય છે, સક્સેસફુલી તમારા 3 વર્ષ કમ્પ્લીટ થઈ જાય, તે પછી તમારો પગાર ધોરણ થઈ જશે 39,900 થી લઈને 1,26,600, બરાબર। 39,900 થી લઈને 1,26,600 આ પે સ્કેલ છે, 7મા પગાર પંચ મુજબ છે, એટલે જે પ્રમાણે પછી આમાં તમારે ફેરફાર થતો હોય, કદાચ 8મો પગાર પંચે લાગી જાય 3 વર્ષ પછી, તો આમાં ફેરફાર થઈ શકે છે, ઓકે। પણ અત્યારે તમે નોકરીએ લાગો છો તો 49,600 તમારો પગાર થશે, ફિક્સ પગાર તમને દર મહિને આપવામાં આવશે 3 વર્ષ માટે। ત્યાર પછી વય મર્યાદા 35થી વધુ ન હોવી જોઈએ, બરાબર। 35 વર્ષ સુધીના લોકો વિદ્યાર્થી મિત્ર ફોર્મ ભરી શકે છે, અને થોડીક છૂટછાટ છે તો એ તમે નોટિફિકેશનની અંદર તમે વાંચી શકો છો, ઓકે। હવે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે તો કે 21 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। એટલે 21 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। શક્ય હશે તો 1-2 દિવસમાં ફોર્મનો કેવી રીતના ભરવાનું છે એનો વિડીયો પણ હું બનાવી દઈશ, તો તમને પ્રોબ્લેમ ના આવે। એટલે વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવાનું છે, પણ ભૂલ થયા વગર। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી ભૂલો થતી હોય છે, એ ન થાય, શાંતિથી તમારે તમારું ફોર્મ ભરવાનું છે। છેલ્લી તારીખ છે 21 માર્ચ, બરાબર। 21 માર્ચ સુધી ફોર્મ ભરાવાના છે, એટલે જનરલી છેલ્લી તારીખની પહેલાં ફોર્મ ભરી દેવું, એટલે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન નીકળી શકે છે। પછી છેલ્લા દિવસોમાં વેબસાઇટ લોડ લેતી હોય, બીજા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર। અરજી ફી છે તો કે જો જનરલ કેટેગરી હોય, બરાબર, ઓપન કેટેગરી, જનરલ કેટેગરી, તો એમાં 400 રૂપિયા ફી છે। ઓબીસી અને એસટી માટે 200 રૂપિયા ફી છે, બરાબર। એટલે આટલી બેઝિક માહિતી અત્યારે આ ભરતી વિશે તમને આપવામાં આવેલી છે, ઓકે। પરીક્ષા વિશે અત્યારે કાંઈ લખેલું નથી, નોટિફિકેશનમાં એવું લખેલું છે મે બી પરીક્ષા, જો કે પરીક્ષા હશે જ, બરાબર, પરીક્ષા છે અને મૌખિક પરીક્ષા એવું ત્યાં લખેલું છે, એટલે અત્યારે પરીક્ષા વિશે કોઈ વધારે માહિતી આપેલી નથી। આગળ સિલેબસ છે, કોઈ વધારે માહિતી આવશે તો પાછો આપણે વિડીયો બનાવીને તમને જાણ કરશું ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે, બરાબર। પણ જે વીએમસીના મતલબ કે ભાઈ વડોદરાની આસપાસના વિદ્યાર્થી મિત્રો હોય ને એને આમાં લાગુ હોય તો એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે। હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે જગ્યા ઓછી છે, ઓકે, 3 જ જગ્યા છે, હવે આમાં શું લડવું, ભાઈ જેને ઈચ્છા હોય એ ફોર્મ ભરી શકે છે, બરાબર। આમાં લાગવાની ઈચ્છા હોય અને એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે, બાકી જગ્યા 1, 2, 3, 4, 5 ગમે તે આવી શકે, ગમે એટલી આવી શકે છે, ઓકે। આપણું કામ તો શું છે, ફોર્મ ભરીને પરીક્ષા દેવાનું છે, ક્લિયર। જે તે સમયે પરીક્ષાનું નોટિફિકેશન અને પરીક્ષાનો સિલેબસ નહીં આવશે તો એની આગળ હું તમને માહિતી આપતો જઈશ। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।